ताकि पूर्ण कमाई जिसने है साधु की संगत पाई। साधुनी परंपरा ए अनादिनी परंपरा है। ए रामानंदीय परंपरा ए गृहस्थ परंपरा अने ए विरक्त परंपरा। गृहस्थ परंपराना ए साधुओए परिवार सहित प्रभुનું ભજન, પ્રભુશ્રીની ભક્તિનું જન આંદોલન જન જનમાં સ્થાપિત કરવાના હંમેશા પ્રયાસો કર્યા છે। જન જનને સતી સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે। ભજન ભોજનની આલેખ જગાવી છે અને આવી જ આલેખ સુપેડીમાં મુરલી મનોહર મંદિરમાં જાગૃત હતી। એ બાવલિયાએ આ સ્થાનને ઉજાગર કર્યું હતું। એ સ્થાન જે આદિ અનાદિનું છે, પુરાતન છે, પ્રાચીન છે, એ સ્થાનને, એ સનાતની પરંપરાને, એ જ્યોતને જાગૃત કરી હતી। મુરલી મનોહર મંદિરમાં જાણે સાક્ષાત દ્વારકાધીશ બેઠા હોય એવી આસ્થા ત્યાં જાગી હતી। એ પરંગણામાં શ્રદ્ધાળુઓ ભક્તજનો પૂનમે ત્યાં પૂનમ ભરવા ઉમટતા હતા। પણ આજે અમુક તત્વો એ સુપેડી ગામનાને લીધે આજે એ મંદિરને તાળા લાગી ગયા છે। જય સિયારામ। દરેક આપણા સાધુ સંતો તથા રામાનંદી પરિવારને મારી દરેક ત્રિપાક સાધુ સંતોને વિનંતી છે કે આજે અમારી ઉપર જે બનેલા બનાવ, આજે સંપૂર્ણ અત્યાચાર જે બન્યો છે પરિવાર ઉપર, એ આજે અમારી ઉપર છે, કાલે આપની પણ ઉપર હોય એવું બની શકે તો સનાતનને આજ મારી બે હાથ જોડી કરબદ્ધ વિનંતી છે કે આપ આગળ આવો અને આજે હું એમ નથી કહેતો અમને બચાવો, પણ સનાતનને બચાવો, મંદિરને બચાવો અને પૂજારીને બચાવો। સનાતન ધર્મનું રક્ષણ કરવું, શાશ્વત ધર્મનું રક્ષણ કરવું, મૂળ પરંપરાનું રક્ષણ કરવું એ દરેક સનાતનીની ફરજ છે। મુરલી મનોહર મંદિર સુપેડી એ પ્રાચીન સ્થાન અને એ સનાતની પરંપરાને જાળવી રાખતું હતું। ત્યાં કોઈ પાખંડ નહોતું થતું, ત્યાં કોઈ ખોટું તૂત પણ ઊભું કરવામાં નહોતું આવ્યું। ત્યાં મૂળ સત્ય ધર્મ પડ્યો હતો, શાશ્વત વૈદિક ધર્મ પડ્યો હતો। અને જ્યારે સનાતન ઉપર ઘા કરવા માટે અમુક તત્વો, સુપેડી આખું ગામ નહીં પણ ગામમાં અમુક તત્વો હોય એને આ મંદિર ઉપર ઈર્ષા, રાગ, દ્વેષ જે કાંઈ જન્મ્યું અને એના પરિણામે આજે સાધુ પરંપરાએ, એ સાધુ પરિવારે આ ગામને છોડીને જતું રહેવું પડ્યું। આજે સનાતની પરંપરાના, ગૃહસ્થ પરંપરાના સાધુઓનું રક્ષણ એ મૂળ મઠ, પીઠ, અખાડાઓએ પણ કરવું પડશે। સાધુ સંતો, મહંતો, મહામંડલેશ્વરો, જગતગુરુઓએ પણ જ્યાં જ્યાં આવી ઘટના ઘટતી છે એ ઘટનાઓને વખોડવી જોશે અને આગળ આવવું પડશે। એક પરિવાર જે રસ્તા ઉપર આવી ગયો, અમુક લોકોની જીદના કારણે આ રામાનંદીય પરંપરાને સુપેડી ગામ છોડીને જતું રહેવું પડે, ત્યારે ત્યાંના લોકોએ એવું નથી વિચાર્યું કે પરિવારનું શું થશે, એ પરિવારના ભરણ પોષણનું શું થશે। જે લોકોએ આ કૃત્ય કર્યું છે એ કૃત્ય જઘન્ય કૃત્ય છે, વખોડવાલાયક કૃત્ય છે। સાધુઓને ક્યારેય રંજાડવા ન જોઈએ। સાધુઓનો કોઈ વાક ગુનો ન હોય ત્યારે એને પ્રતાડિત ન કરવા જોઈએ, સાધુ અવજ્ઞા ન કરવી જોઈએ। રામાયણમાં પણ કીધું છે જ્યારે જ્યારે સાધુની અવજ્ઞા થાય છે ત્યાં ચોક્કસ એના પરિણામો ખરાબ આવે છે। સુપેડી ગામ હાલ એ રામાનંદી પરંપરાના પૂજ્ય સંત રવિદાસ બાપુ અને એમના ત્રણેય ભાઈ એ કુબાવત પરિવાર આજે એ સુપેડી છોડીને જતો રહ્યો છે, પણ એ સ્થાનને ઉજાગર કરવામાં, સનાતની પરંપરાને જાળવી રાખવામાં આ પરિવારનું યોગદાન છે। આજે 1 મહિના દિવસથી આ જે ભ્રમણમાં જે એક ભાગવતજીનું અપમાન આ સાધુ કીધે સહન નહોતું થયું અને એ અપમાનને કારણે એ મારા સ્થળને હું ભ્રમણમાં મારા પરિવાર સાથે હજી પણ ચપ્પલ નથી પહેર્યા, એ પરિવાર સાથે ભ્રમણમાં હતો। કાયદાને પણ ખૂબ માન આપ્યું છે, પ્રશાસનને પણ ખૂબ માન આપું છું, પણ હવે અમારી સમયની લિમિટ પૂરી થઈ છે। અમે અમારા મંદિર તરફ જઈ રહ્યા છીએ અને જે કાંઈ લીગલી કાર્યવાહી છે, કાયદાનું કામ કરશે।
મંદિરનું કામ કરશે અને અમારા જીવનની જે કંઈ જવાબદારી છે એ પણ સરકાર જોઈ લેશે. એટલે આજે અમે પોલીસ સ્ટેશનેથી હવે મંદિર શ્રી મુરલી મનોહર મંદિર તરફ જઈ રહ્યા છીએ. તો આગળની વિશેષતા અમારો પરિવાર પણ આજ 1 મહિના દિવસ ત્યાં રખડતા ભટકતા હવે છેલ્લે નિર્ણય લીધો છે જે કાંઈ જીવન મૃત્યુનું જે કાંઈ અનુભવ થશે એ ભગવાનના ચરણોમાં અમે અર્પણ કરશી. પણ હવે આ સહન અમે નહીં કરીએ, કેમ કે આ સનાતન ધર્મનો વિવાદ હતો અને સનાતન ધર્મ માટે જીવનના બલિદાનો આગળ પણ દેવાના છે. તો અમે સહપરિવાર એ મંદિરમાં પ્રસ્થાપિત પાછા થઈ છીએ. એટલે વિશેષ કે એ ધર્મ બચાવવા માટે અમારા સમાજના જે અગ્રણીઓ આવ્યા હતા એ બધાને પણ હું દિલથી આશીર્વાદ આપું છું અને મુરલી મનોહર આવા સત્કાર્યમાં હર હંમેશા આગળ રાખે. પણ સનાતન ધર્મ માટે કાયમ માટે બધા આ રીતે જાગૃત રહેજો. હજી સમય ઘણો બાકી છે, હજી ઘણું પ્રશાસન પણ મદદમાં છે, પણ સનાતન બચાવવો હશે તો સનાતન માટે તમારે ને મારે બધાએ જાગૃત થવું પડશે. મેં તો મારા ભાગવતજીનું અપમાન સહન કરી લીધું છે. હવે આ પ્રશ્ન હું જગતને અને સનાતની ધર્મીઓને કહું છું કે જાગો. સનાતન ધર્મ આ રીતે જો અપમાનિત થતો રહેશે, સાધુ આ રીતે મહિનો ભટકતા રહેશે પરિવાર સહિત, આ બાળકોની પરીક્ષા પણ નથી દેવાની અને ભૂખાને તેરસા ભૂખ ચપ્પલ પણ નથી પહેર્યા એવી પરિસ્થિતિમાં જો ભટકતા હોય તો સનાતનીઓ જાગો, મંદિરો બચાવો. આ કોઈ એક સંસ્થાની વાત નથી, આ સનાતન ધર્મની વાત છે. તો હવે અમે સાધુ સમાજ મુરલી મનોહર મંદિર તરફ જઈ રહ્યા છીએ. જે કંઈ ઘટના બને એના માટે અમે અમારી પૂર્વ તૈયારીએ છીએ. એનું કારણ કે અમે તો સાધુ છે, અમારે તો ભજનથી જ અને ભગવાનથી મતલબ હોય. તો આ મેસેજ હું જગતને અને સનાતની ધર્મની સમસ્ત દેશમાં આ પસરાવવા માંગુ છું કે જાગો, સાધુને બચાવો, સાધુવાદ બચાવો અને ધર્મને આગળ લઈ આવો. હું એ જ સનાતની સાધુ છું કે 4000 સંતોને અયોધ્યામાં જ્યારે મોકલા ત્યારે હું મારી પણ અહીંયા હાજરી હતી. એ જ સનાતની સાધુનો વિવાદ શું? એક પ્રશ્ન તો મને કોઈક પૂછે, પણ ના, કોઈ પ્રશ્ન નથી પૂછતા. એક જ વાત કે એ સાધુ ન જોય. ન જોવાનું કારણ તો કોઈક મને બતાવો. નથી બતાવતા કોઈ. પણ આ એક કાવતરું છે, એક સુયોજિત ષડયંત્ર છે. તો જાગજો સનાતનીઓ, સાધુ ઉપર અન્યાય થાય છે. આ કાયદેસરનું એક કૌભાંડ છે. જાગજો, હજી કહું છું. અમે તો અમારો સમય આવશે તો અમારું દેહનું બલિદાન દઈ દઈએ આ ધર્મ માટે, સનાતન ધર્મ માટે સપરિવાર દેહનું દાન દઈ દેશી. એ વિશેષ. પણ જાગજો સનાતની એક સાધુની અપીલ છે.